નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી. યસ, ધોરણ 12 કોમર્સમાં બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે 100 માંથી 100 માર્ક્સ કવર કરી શકાય એવો વિષય એટલે આંકડાશાસ્ત્ર. અને આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 1 સૂચકાંકમાં આધાર પરિવર્તનની રીત વિશે વાત કરવાના છીએ. તો આધાર પરિવર્તનની રીત વિશે આપણે વાત કરીએ તો આધાર પરિવર્તન એટલે શું? તો અચલ આધારે આપેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન અને પરંપરિત આધારે જે સૂચકાંક આપ્યો છે એનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે આમાં ખબર કેમ પડે ક્યારે કયો મેળવવો? તો તમને લખ્યું હોય નીચે આપેલા સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવો તો તમારે પરંપરિત આપેલો છે એવું માનવાનું. પણ જો લખ્યું હોય નીચે આપેલા સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવો તો આપેલો સૂચકાંક અચલ આધારે હશે. એટલે તો એનું સૂત્ર શું બનશે? પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આપેલો છે તમને મેળવવાનું કીધું છે પરંપરિત, એટલે આપેલો અચલ હશે તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે આ બે વાક્ય છે, આ બે વાક્યને તમારે પૂરા નથી સમજવાના. હું જે કહું એટલું ખાલી ધ્યાન આપો. જો તમને એવું કીધું હોય કે આધાર વર્ષ આ છે તો અલગ ગણતરી થશે. જો તમને કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય તો પહેલા વર્ષે ચાલુ વર્ષ છે એ જ એની આગળનું વર્ષ ગણવાનું. એટલે પહેલું વર્ષ માનો કે 2015 નો જે સૂચકાંક છે એ ચાલુ વર્ષનો એ લેવાનો અને આગળના વર્ષનો એ જ લેવાનો. એટલે પહેલા વર્ષ માટે જો આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય તો ચાલુ વર્ષ એ જ આગળનું વર્ષ થશે. પરંતુ જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરીને આપ્યો હોય તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષના અચલ આધારના સૂચકાંક તરીકે છેદમાં 100 લેવાના. આગળના વર્ષના અચલ આધારના સૂચકાંક તરીકે છેદમાં કેટલા લેવાના? 100 ગુણ્યા 100. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે અહીંયા તમને રકમમાં એવું કીધું હશે અચલ આધારે સૂચકાંક મેળવો તો આપ્યો કયો હશે? પરંપરિત આપ્યો હશે એટલે ચાલુ વર્ષનો પરંપરિત લઈ લેવાનો, આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગણવાનો, ભાગ્યા 100 કરવાના. ચાલુ વર્ષનો પરંપરિત, આગળના વર્ષનો અચલ, ભાગ્યા 100. હવે જો અહીંયા તમને ઉલ્લેખ કરેલો હોય કે ઉલ્લેખ ન કરેલો હોય, સ્પષ્ટ વસ્તુ છે. ઉલ્લેખ કરેલો હોય કે ઉલ્લેખ ન કરેલો હોય, પ્રથમ વર્ષે પરંપરિત આધારનો જે સૂચકાંક હોય એને આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 વડે જ ગુણવાના. ગુણ્યા કેટલા વડે ગુણવાના? 100 વડે જ તમારે ગુણવાના છે. તો મિત્રો યસ, તમે પણ આવી રીતે અમારી સાથે જોડાય આખું વર્ષ અભ્યાસ કરી શકો છો. ટોપર બેચ 2026માં જ્યાં લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર અને એની સાથે સાથે રિવિઝન લેક્ચર્સ પણ મળવાના છે. સાથે સાથે ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ, ફ્રી એમસીક્યુ ટેસ્ટ અને 5 વર્ષથી જે વિદ્યાકુલની રિઝલ્ટની ગેરંટી છે એ પણ તમને મળવાની છે. તો જોડાઈ જજો. કઈ રીતે? તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વિદ્યાકુલ એપ તમારે ગૂગલ પ્લે સ્ટોર અથવા iOS પરથી ડાઉનલોડ કરવાની છે અને કોલ કરવાનો છે 924445 400 પર. જો ખબર ના પડે તો આગળ વાત કરીએ. અહીંયા આપી દીધું છે નીચે આપેલા પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવો. હવે જો આટલું સ્પષ્ટ આપ્યું છે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવો તો આપણે અચલ આધારિત સૂચકાંક મેળવવાનો છે. વર્ષ પહેલા લખીએ 2012, 2013, 2014, 2015, 2016 અને 2017. હવે પરંપરિત આધારે સૂચકાંક પરંપરિત આધારે સૂચકાંક જો અહીંયા ધ્યાન આપો 112, 116, 120, 118,
122, 125. આ છે પરંપરિત આધારે સૂચકાંક. ફેરવવાનો શેમાં છે? અચલ આધારના સૂચકાંકમાં. સૂત્ર લખવાનું, અચલ આધારે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. હવે તમને પ્રશ્ન થાય 2012 માટે આગળનું વર્ષ તો આપ્યું નથી, સાથે આધાર વર્ષ કયું લેવાનું એ પણ આપ્યું નથી, તો સિમ્પલ કામ કરવાનું, 112 ગુણ્યા 100 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 112. કારણ કે આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક હંમેશા 100 જ લઈ લેવાનો છે. હંમેશા કેટલો લઈ લેવાનો? 100. એટલે 112 ગુણ્યા 100 ભાગ્યા 100. 112 ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા 100 ભાગ્યા 100 બરાબર કેટલા આવશે? 100. બીજા વર્ષ માટે સોરી 112 કેટલો આવશે? 112. બીજા વર્ષ માટે વાત કરીએ તો 116. હવે આ 112 ને અહીંયા લાવવાના છે, કારણ કે આગળના વર્ષનો અચલ આધારે આ જે આપ્યા છે તો પરંપરિત છે. અચલ કયા કેવા છે? આપણે જે જવાબ મેળવો એ કેવા કેવા છે? અચલ કેવા છે. એટલે 116 ગુણ્યા 112 ભાગ્યા 100 એટલે 129.92. 129.92. તો 120 ગુણ્યા 129.92 ભાગ્યા 100. 120 ગુણ્યા 129.92 ભાગ્યા 100 એટલે 155.90. 155.90. ત્યાર પછી 118 ગુણ્યા 155.90 ભાગ્યા 100. 118 ગુણ્યા 155.90 ભાગ્યા 100 એટલે 183.97. 183.97. ત્યારબાદ 122 ગુણ્યા 183.97 ગુણ્યા ભાગ્યા 100 તો કેટલા આવશે? 224.44. 224.44. અને છેલ્લા વર્ષે 125 ગુણ્યા 224.44 ભાગ્યા 100. 125 ગુણ્યા 224.44 ભાગ્યા 100 280.55. 280.55. આ આપણને મળ્યું અચલ આધારે સૂચકાંક. કોના પરથી? પરંપરિત સૂચકાંક પરથી. અચલ આધારે સૂચકાંક. ત્યારબાદ ભવિષ્યવાણી સિરીઝ. વાહ! જો ભાઈ, ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, BA અને SPCC ની બુક ઉપલબ્ધ છે 900 રૂપિયામાં 12મા ધોરણ માટે. સાથે સાથે દરેકે દરેક વિષયની ભવિષ્યવાણી, તમને લાગુ પડતા દરેક વિષયની ભવિષ્યવાણી સિરીઝ ઉપલબ્ધ છે 500 રૂપિયામાં. બેની કમ્બાઈન પ્રાઇસ 1400 રૂપિયા છે. પણ જો તમે બે એક સાથે ખરીદો તો 1200 રૂપિયામાં 97 1 97 12 44 45 48 અથવા 97 12 44 45 49 પર કોલ કરી મેળવી શકો. ખાલી બુક ખરીદવી હોય 900 રૂપિયા, ખાલી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ ખરીદવી હોય 500 રૂપિયા, પણ બે કમ્બાઈન ખરીદવું હોય તો 1200 રૂપિયામાં. ઓકે, વધીએ આગળ. હવે આપણને આપ્યું છે નીચે આપેલા અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. બહુ સિમ્પલ કામ કરવાનું, વર્ષ લખવાના છે. વર્ષ 2012, 2013, 2014, 2015, 2016 અને 2017. આપણને મેળવવાનો કયો છે? પરંપરિત આધારે સૂચકાંક. એટલે આપ્યો કયો હશે? અચલ આધારે સૂચકાંક. આપેલો છે અચલ આધારે
સૂચકાંક 125, 175, 200, 210, 220 એન્ડ 250. તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક અથવા ખાલી લખી નાખીએ પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો હવે ચાલુ વર્ષ તો આપણને ખબર છે 125. આધાર વર્ષ આપણને આપ્યું છે જો અહીંયા 2011, આપણી શરૂઆત 2012 થી થાય એટલે છેદમાં કેટલા લેવાના 100 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 125. જો આધાર વર્ષ નો આપ્યું હોત ને તો આપણે 125 ના છેદમાં કેટલા લઈ લેત 125. પછી 175 એના છેદમાં લેવાના 125 ગુણ્યા 100. 175 છેદમાં 125 ગુણ્યા 100 એટલે 140. અહીંયા 200 ના છેદમાં 175 ગુણ્યા 100. 200 ના છેદમાં 175 ગુણ્યા 100 એટલે કેટલા થશે 114.29. ત્યાર પછી 210 છેદમાં 200 ગુણ્યા 100 એટલે 105. 220 છેદમાં 210 ગુણ્યા 100 તો 220 ભાગ્યા 210 ગુણ્યા 100 104.76. 104.76 અને છેલ્લે 250 ભાગ્યા 220 ગુણ્યા 100. 250 ભાગ્યા 220 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 113.64. 113.64. તો આ આપણે બે રીત શીખા. અચલ આધારના સૂચકાંકનું પરંપરિતમાં રૂપાંતર અહીંયા જોયું, આગળના દાખલામાં પરંપરિતના સૂચકાંકનું અચલમાં રૂપાંતર જોયું. બસ આવી જ રીતે આપણે આગળ દાખલાઓ ગણવા છે અને તમારી સાથે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરો એના માટે ડાઉનલોડ કરી લેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે આ વિડીયોને શેર જરૂર કરજો અને લાઇક બટન પર ક્લિક કરતા જો. થેન્ક યુ સો મચ.